હવે પાસપોર્ટમાં સ્ટેમ્પ કરવાની મગજમારી બંધ થશે. યુકે ગવર્મેન્ટે સંપૂર્ણ વિઝા સિસ્ટમ પર હવે ડિજિટલાઇઝેશન કરી દીધું છે. એટલે હવે યુકે જતા ભારતીયોને વિઝા જમા નહીં કરાવવા પડે, બધું જ ડિજિટલ રીતે અને ઈ વિઝા દ્વારા બધું થઈ જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વેટ વિદેશ આજના વિડીયોમાં જાણીશું યુકે કરેલી ડિજિટલાઇઝેશન પ્રોસેસ ઈ વિઝા વિશે. યુકેની ગવર્મેન્ટે હવે ડિજિટલ ઓનલી પ્રોસેસ સાથે તેમની વિઝા પ્રક્રિયા જે છે તે શરૂ કરી દીધી છે. એટલે હવે ઇન્ડિયન એપ્લિકન્ટ્સ જો યુકે જવાનું વિચારી રહ્યા છે તો તેઓ તેમનો પાસપોર્ટ જમા નહીં કરાવવો પડે. બાયોમેટ્રિક્સ થયા બાદ સેમ ડે જ તમને પાસપોર્ટ પાછો મળી જશે, કારણ કે બધી જ પ્રોસેસ હવે ડિજિટલ થઈ ગઈ છે. હવે આ ડિજિટલ પ્રોસેસ થવાથી કયા કયા ફાયદા થશે અને હવે તમારે કયા કયા પગલાં લેવા પડશે આ ઈ વિઝા માટે ચાલો જાણીએ. આ સિસ્ટમ દ્વારા ટુરિસ્ટ, સ્ટુડન્ટ કે વર્ક તમામ લોકોને વિઝા માટે UKVI UK વિઝાઝ એન્ડ ઇમિગ્રેશન પર એમનું અકાઉન્ટ લિંક કરાવવું પડશે. જે લોકો પાસે અત્યારે વેલિડ સ્ટીકર વિઝા છે તેમણે નવેસરથી અરજી કરવાની જરૂર નથી, પરંતુ તેમને પોતાનું ઓનલાઈન અકાઉન્ટ બનાવીને પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે. અને હવે ઈ વિઝા સાથે પોતાના વિઝા એપ્લિકેશન સેન્ટર પર એક જ વાર હાજરી આપવી પડશે. VAC તે જ સમયે તમને તમારો પાસપોર્ટ પાછો આપી દેશે, જેનાથી એપ્લિકન્ટ્સને પાસપોર્ટ મેળવવા માટે પાછા આવવાની જરૂર નથી. કોલકાતા સ્થિત ડેપ્યુટી હાઈ કમિશન દ્વારા આ મેસેજ જે છે એ અપડેટ જે છે તે આપવામાં આવી છે અને આનાથી યુકેની સિસ્ટમ જે છે એ હવે તમામ એમનું ડોક્યુમેન્ટેશન પેપરલેસ કરવા જઈ રહી છે. આ પ્રોસેસનો એમ યુકે બોર્ડરને પેપરલેસ બનાવવાનો છે. ઓફિસર્સનું કહેવું છે કે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સાથે ફ્રોડ ઓછું થશે અને વિઝા રિયલ ટાઈમ રિવોક પણ થઈ શકે છે. ટ્રાવેલર્સને આનો ઇમ્પેક્ટ તરત ધ્યાન આવશે, કારણ કે 25 ફેબ્રુઆરી બાદ વર્ક માટે, સેટલમેન્ટ માટે કે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવા વાળાને હવે ફિઝિકલ વિગ્નેટ નહીં મળે. આવા એપ્લિકન્ટ્સે એ જ પાસપોર્ટ કેરી કરવાનો રહેશે જેની ડિટેલ UKVI એકાઉન્ટમાં સ્ટોર છે. વિઝા ગ્રાન્ટેડ થયા પછી જો તમારે પાસપોર્ટ રિન્યૂ કરાવવાનું પણ થાય છે તો આ સ્થિતિમાં પણ UKVI સાથે તમારું અકાઉન્ટ લિંક હોવું અને અપડેટેડ હોવું પણ ખૂબ જરૂરી છે. એપ્રિલથી રાઇટ ટુ વર્ક એક્ટ પ્રમાણે UKVI એકાઉન્ટથી શેર કરેલા કોડ અને ડોક્યુમેન્ટ્સ જ માન્ય ગણાશે. હવે ઓન બોર્ડિંગ પ્રોસેસને ઓડિટ કરવી પડશે અને એમ્પ્લોઈઝને ગાઈડ પણ કરવું પડશે. જેમ જ ગ્રાન્ટ ઈમેલ આવે છે તરત જ UKVI એકાઉન્ટ સાથે સેટઅપ કરવાનું અને હંમેશા ધ્યાન રાખવાનું કે UK વિઝાઝ એન્ડ ઇમિગ્રેશન અકાઉન્ટ એ અપડેટેડ હોય. આ બદલાવ દ્વારા એવું જણાય છે કે હવે ટ્રાવેલિંગ જે છે તે વધારે ફાસ્ટ, ઝડપી, ઇઝી કમ્પ્લાયન્સ અને મેઇન પેપર લેસ થવા જઈ રહ્યું છે. હવે ઈ ટ્રાવેલ વધારે સ્ટાન્ડર્ડ થઈ ગયું છે. જેમના પાસપોર્ટમાં માન્ય સ્ટીકર વિઝા ઓલરેડી છે એ લોકોએ નવેસરથી કોઈ વિઝા પ્રોસેસ કરવાની જરૂર નથી. જ્યારે પણ યુકે જતા હોય ત્યારે પહેલા આપણે આપણો વિઝા જે છે તે આપી રાખવો પડતો હતો અને પછી લેવા જવું પડતું હતું, પરંતુ હવે આ તમામ પ્રોસેસને ડિજિટલ કરી દેવામાં આવી છે. પહેલા પાસપોર્ટ વિઝા પ્રક્રિયા દરમિયાન રાખવામાં આવતો ત્યારે લગભગ વિઝિટર વિઝા માટે 3 અઠવાડિયા લાગતા. વિગ્નેટ સ્ટીકર સાથે પછી તે પરત પડતો. હવે ટ્રાવેલ ઓપરેટર એવું કહે છે કે આ પ્રોસેસ વધારે ઈઝી બનશે. આનાથી સૌથી મોટો ફાયદો તો વિઝિટર્સ અને ટ્રાવેલર્સને છે કે જે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે, વિઝિટ કરી રહ્યા છે, એ લોકો માટે હવે વિઝા સાચવવો, લેવા જવું, મૂકવા જવું આ બધી વસ્તુ બંધ થવાની છે, કારણ કે હવે ઈ વિઝા થઈ ગયો છે, જેનાથી તમે તમારું ટ્રાવેલ, તમારું વિઝિટ જે છે તે વધારે ઈઝી બનશે. વધારે ડોક્યુમેન્ટ કે પાસપોર્ટને હોલ્ડ કરવાની, સાચવવાનું કોઈ એક્સ્ટ્રા ટેન્શન પણ હવે નહીં રહે. એટલે હવે વિઝિટર્સ ઈ વિઝા પોતાની પાસે જાળવી શકશે અને બીજા દેશ માટે વિઝા માટે અરજી પણ કરી શકે છે. એકવાર યુકે ઈ વિઝા મંજૂર થઈ જાય પછી તેઓ ઓનલાઈન ચેક કરી શકે છે અને કોઈ પણ દેશમાંથી યુકેમાં પ્રવેશ કરી શકે છે. એટલે હવે યુકે વિઝા વધારે સરળ, ઈઝી અને ફાસ્ટ બન્યા છે. તમારે કોઈ એક્સ્ટ્રા પ્રોસેસિંગ સમય પાછળ તમારો ટાઈમ નહીં બગાડવો પડે. ઈ વિઝા થવાથી તમારી બધી જ પ્રક્રિયા જે છે, બધી જ પ્રોસેસ છે તે વધારે ઈઝી થઈ જશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.